રાજકોટના જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણને લઈ ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે। કેરાડી ભાદર નજીક ખેડૂતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। માત્ર ઉદ્યોગ જ નહીં પરંતુ નગરપાલિકા અને ભૂમાફિયાઓ દ્વારા પણ નદીને પ્રદૂષિત કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। પ્રદૂષણ મામલે બહેરા મૂંગા તંત્રને જગાડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે ઝેર સમાન બની ગઈ છે। કેરાડી અને લુણાગરા સહિતના ગામોના 60 થી 70 જેટલા ખેડૂતો આજે ભાદર નદીના પટમાં ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે બાયો ચડાવી હતી। ખેડૂતોનો આક્રોશ એ વાતનો છે કે છેલ્લા 40 વર્ષથી તેમના બાપ દાદા આ પ્રદૂષણ સામે લડતા શહીદ થઈ ગયા છે, છતાં સરકાર તંત્રના પેટનું પાણી હલતું નથી। જેતપુરના કેરાડી ભાદર નજીક આજે આજુબાજુના ગામમાં 60 થી 70 જેટલા ખેડૂતોએ ભાદર નદીના પટમાં ઉતરી પ્રદૂષણ સામે હલ્લાબોલ કર્યો છે। ખેડૂતોએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જેતપુરમાં ભૂમાફિયાઓ સક્રિય છે, જે એનકેન પ્રકારે પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે। એટલું જ નહીં, શુદ્ધિકરણના નામે માત્ર નાટક ભજવવાનું હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી સીધું જ નદીમાં છોડવામાં આવે છે અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર લૂલો બચાવ કરે છે। શું પીજીવીસીએલ નગરપાલિકાને પ્રદૂષિત પાણી છોડવાનો પરવાનો આપ્યો છે તેવો સવાલ પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે અને અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જે છે। ખેડૂતોને જીપીસીબીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા સેમ્પલના રિપોર્ટ માટે હજુ 1 કે 2 દિવસનો સમય માંગવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે અને અધિકારીઓ ગોળ જવાબ આપતા હોવાના આક્ષેપ છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ભાદર નદીના પટમાં અથવા જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ છાવણી નાખવામાં આવશે। તંત્ર પરનો વિશ્વાસ હવે સંપૂર્ણપણે ઉઠી ગયો છે। જીપીસીબી સેમ્પલ લઈ જાય અને રિપોર્ટમાં ગોલમાલ કરે તેવી ભીતિ હોવાથી આ વખતે ખેડૂતોએ પૈસા સાચવે તેમ પાણીનું એક સેમ્પલ ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સાચવી રાખ્યું છે। જીપીસીબી અધિકારીઓ રિપોર્ટ માટે 2 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે। ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં પ્રદૂષણનો કાયમી નિકાલ નહીં આવે, ભાદર નદીના પટમાં અથવા જીપીસીબી કચેરીના ગ્રાઉન્ડમાં જ ઉપવાસ છાવણી નાખવામાં આવશે અને જલદ આંદોલન છેડવામાં આવશે। એક તરફ સરકાર નદી શુદ્ધિકરણની વાતો કરે છે, બીજી તરફ જેતપુરના ખેડૂતો પ્રદૂષિત પાણીથી પાક અને જમીન બરબાદ થતા જોઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે 10 દિવસના અલ્ટિમેટમ બાદ તંત્ર જાગે છે કે પછી ખેડૂતોને ઉપવાસ પર ઉતરવું પડશે। બીજી તરફ ખેડૂતોના ઉગ્ર રોષ બાદ જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી અને સ્વીકાર્યું હતું કે તપાસ દરમિયાન નગરપાલિકાનું મેનહોલ ઉભરાતું હોવાનું જોવા મળ્યું છે, જેને લઈ તાત્કાલિક પગલાં લેવા ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી છે। સાથે જ દેડીધાર પાસેના પ્લાન્ટ અંગેના આક્ષેપોની પણ તપાસની ખાતરી કરવામાં આવી છે। 13 અને 15 તારીખે તપાસ કરી હતી, જે નગરપાલિકાના મેનહોલ ઉભરાતું હતું અને હજી ઉભરાય છે એમ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરે ટેલિફોનિક જાણ કરીને આ તાત્કાલિક બંધ કરાવો અને એસટીપીમાં પાણી ડાયવર્ટ કરો। ખેડૂતોના રિપોર્ટ અંગે રાજકોટ ઓફિસમાં ફોલોઅપ ચાલુ છે અને રિપોર્ટ આવી આગળની કાર્યવાહી કરીશું। જો સીઈટીપી પ્લાન્ટમાંથી કોઈ પાણી છોડતું હશે તો તેની ડિટેલ તપાસ કરી પગલાં લેવામાં આવશે। એક તરફ જીપીસીબી તપાસ અને કાર્યવાહીના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો પરિણામલક્ષી કામગીરીની માંગ પર અડગ છે। હવે જોવાનું રહે કે 10 દિવસના અલ્ટિમેટમ બાદ ભાદરના પાણી શુદ્ધ થાય છે કે પછી ખેડૂતો આંદોલન પર ઉતરે છે। અમુ સિંગલ જેતપુર। જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે। 13 તારીખે આપણે એની તપાસ કરી હતી, 15 તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનહોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે। અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે, એના સેનેટરી ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ, પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો। સાહેબ, ખેડૂતો એવું કહી રહ્યા છે કે રિપોર્ટ જે આવ્યા છે જે રિપોર્ટ અમારી સુધી નથી આવ્યા અને હવે અમે ઉગ્ર આંદોલન કરશું। અને બીજી વાત છે કે દેરડી નજીક જે પ્લાન છે ત્યાંથી આ પાણી બધું આવી રહ્યું છે એવો આક્ષેપ કરી રહ્યા છે। આ બાબતે શું કહેશો? મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસમાં ફોલોઅપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે મોકલી આપીશું। આ દેરડી નજીક જે પ્લાન આવેલો સીઈટીપી પ્લાન એમાંથી પાણી છોડી રહ્યા છે એવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આ બાબતે આપની કક્ષાએ કોઈ કાર્યવાહી કે કોઈ સીઈટીપી પ્લાન્ટમાંથી કોઈ છોડતા હોય એવું ધ્યાને આવ્યું નથી, તેમ છતાં એવો આક્ષેપ હોય તો અમે એની પણ ડિટેલમાં તપાસ કરી લઈશું અને કંઈ કસૂરવાર હશે તો એની સામે પણ એક્શન લેવાશે। આજે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ભાદર 2 એટલે કે ભાદર નદી જે અમારી પ્રદૂષિત થઈ રહી છે એના માટે અમે આજુબાજુના ગામના ખેડૂતો એકત્ર થયેલા હતા। ભાદર નદીના પટાંગણની અંદર જ અત્યારે અમે એકત્ર થયેલા છે અને અમે જીપીસીબીના અધિકારી સાથે વાતચીત કરી
કે ભાઈ આગળના સેમ્પલનો શું જવાબ આવ્યો તો એ લોકોએ એવો ગોલ જવાબ આપ્યો કે હજી 1-2 દિવસનો અમને સમય આપો. એટલે અમે જીપીસીપીના અધિકારીને એક જવાબમાં એવું પણ જાણ કરી છે કે આગામી 10 દિવસની અંદર અમારા પ્રશ્નનો કોઈ નિવારણ નહીં લઈ આવે તો અમે ભાદર નદીના પટાંગણની અંદર ઉપવાસ છાવણી ઉપર ઉતરશું, અથવા જરૂર પડશે તો જીપીસીપીના ઓફિસની અંદર પણ ઉપવાસ છાવણીમાં ઉતરશું. અને અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયાના અધ્યક્ષસ્થાને અમે ત્યાં જીપીસીપીના ગ્રાઉન્ડ ઉપર અથવા ભાદર નદીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉતરશું. અને આ 40 વર્ષથી આ પ્રશ્નો પીડાય છે. 40 વર્ષથી અમારા બાપદાદાઓ આ નદીની અંદર લડતા શહીદ થઈ ગયા, પણ આ ગુજરાતની બેરીમૂંગી સરકાર આ પ્રશ્નનો કોઈ નિવારણ લઈ આવતા નથી. ભાજપના રાજની અંદર ભૂમાફિયાઓ દ્વારા જેતપુરની અંદર એનકેન પ્રકારે લાગતા વળગતા કારખાનાઓની અંદર ટેન્કરો લઈ અને ભાદર નદીની અંદર પ્રદૂષિત કરે છે. આવું લોકો મુખે ચર્ચાઓમાં આવેલ છે. બીજા નંબરમાં પ્રોજેક્ટ એવો છે કે ડેડી ધાર ઉપર જે શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે અને એક તળાવ બનાવવામાં આવેલ છે. અત્યારે અમે ભાદરના જીપીસીપીના અધિકારીને કીધું તો કે એ પ્લાન્ટ ઉપર પાણી જાય છે અને ત્યાં શુદ્ધકરણ થાય છે, પણ એ એનો લૂલો બચાવ છે. એના મોઢેથી એવું બોલે છે કે નગરપાલિકાનું પાણી આવે છે અને પ્રદૂષિત પાણી નગરપાલિકાનું નદીની અંદર ઠલવાય છે, તો એ પણ એક જોખમદારક છે. તો મારા કહેવા મુજબ ભાઈ ભાદર પાણી નદીની અંદર નગરપાલિકાને કોઈ જીપીસીપીએ લેટર પેડ ઉપર નિમણૂક આપી છે કે આ પાણી આમાં પ્રદૂષિત ઠલવવું, અથવા કોઈ એસોસિએશન લોકોએ કોઈ એને કરાર કરેલો છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર વહેતું મૂકવું, તો આ એનો એક લૂલો બચાવ છે. તો અમે અત્યારે અધિકારી સાથે વાતચીત કરી ઓડિયોની અંદર, એ પણ અમે એને જાણવામાં આવ્યું છે. અને અમારો 5-15 દિવસ પહેલાં જે કાંઈ અમારો એક આંદોલન રૂપે સ્ટાર્ટિંગ કર્યા હતા ત્યારે એ સેમ્પલ લઈ ગયા હતા, એ સેમ્પલનો હજી જવાબ આવ્યો નથી. અને એની અંદર અમારે 1 to 1 કરીને સેમ્પલો આપ્યા હતા. એક સેમ્પલ અમારા ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાની ઘરે રાખ્યું છે, જેમ કે પૈસા હાચવે એવી રીતે હાચ્યું છે. અને બીજું સેમ્પલ એના રિપોર્ટ લેબમાં મોકલો છે, એનો રિપોર્ટ આજે કે કાલે આવશે એવું કહે છે. જો એનકેન પ્રકારે રિપોર્ટ પોઝિટિવ નહીં આવે ને નેગેટિવ આવશે તો અમે જલદ આંદોલન કરશું. અને એમાં તમારા મીડિયાના મિત્રોનો સાથ સહકાર આપજો એવી તમારી પાસે દિલથી અપેક્ષા રાખું છું.